દુકાન તો ઘણા કામ પડે પણ તો આ બને ઠીને જઈ ક્યારે છે? અરે વાલા, હા, હું તો ફરવા જતી હતી. ફરવા ક્યાં જતી હતી? જવાનો તો વિચાર હતો, અહીંથી ભુજ જાઉં છું. અરે ભૂજ છેટું પડી જાય, ખરા પછોડી અંદર નજીક પડે. કાંઈ નહીં, ગાડી પડી હતી હામે. ગાડી આપણી થોડી છે. કોઈ બી ગાડી બજાવે. શું કામ બાપા કોકનું ઘર ભાગો? શા માટે મને બોલાવી હતી વાલા? હે દર્જન, હા, હે રાજમાંથી કાપડ આવ્યું છે ને એટલા માટે મેં તને બોલાવી છે. કાપડ કેવું છે કેવું નથી મને બતાવો તો ખરી. બતાવું એમ ને? તો જો આ કાપડ. કાપડ તો બહુ સરસ છે. હા, સરસ જ છે ને. કાંતિબા, કાપડ કેવું છે? અરે વાલા, આમાંથી શું બનાવશો? અમે ઘોડીલો બનાવવાનો છે મારે. કોળીઓ બનાવશો? હા, બીજું કાંઈ ના બને? બીજું આમાંથી કાંઈ ના બને. મારું માનો તો એક વાત કર. માને જેવી તો મારી છે કે નહીં માને? એવું? હા. આમાંથી મને એક કબજો સીધી આપો. ના, કબજો નહીં છે. અરે વાલા, સીધી આપે. ના, કબજો કદાપી નહીં છે. ये दरजीड़ा, હા, ये दरजीड़ा, नीला का पूनम. અરે વાલા દરજી, હા. નહીં સીધી આપો? ના, કહું છું સીધી આપો. નહીં સીવી અપાય. તો હમણાં મારા બબલાને પણ બોલાય. અરે બબલાલ બોલાવો છો? હા, ક્યાં છે બબલો? કેવો બબલો? આપણે બબલો નાનો. અરે મને ખબર કેમ નહીં? બબલો ક્યારે આવ્યો? બોલ. હા, મારે દીકરો છે, છતાંય મને એના પપ્પા પૂછે કે દીકરો જ નથી. હા દર્જન, હા, અત્યારે સુધી મને અંધારામાં ક્યારે છે? બબલો ક્યાં છે? તમે અંધારે નહીં દુકાને રહેતા હતા. એ વાત તારી સાચી. દુકાને તેમ રાખ્યો. અને બબલો તો મારે વિદેશ ભણવા ગયો હતો. શું વાત કરે છે? હા, ત્યાં ભણીને અમને ઘર આવ્યો છે. તો અત્યારે સુધી અંદર ને ખારા પસોડી મેં લુગડા છીએ બધા. બસ, તો હમણાં બોલાવો. બોલાય તો. હા, એ આજે મમ્મી રે એ બોલાવે બબલા આવો રે. એ બજારમાં આવે ઉકેડા ખેતો આવે, બજારમાં આવે ઉકેડા ખેતો આવે, બાબાનો નામ મમ્મી તારો બબલાલ આવે.
હાર્યું ખાવારી ના ગયા બેટા તો શું કહેવાય? તું વિદેશ ભણા ગયો તો કે અમે નથી ગઈ હા પણ હું ઇંગ્લિશ પાવરફુલ છું, મને ગુજરાતી નહીં એટલે ફાવતું. એમ કહેવાનું જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. હા. આ જય શ્રી કૃષ્ણ બોલે? હા એમ બોલે બેટા હા મમ્મી, હા બોલો બેટા હું નિશાળમાં ભણતો તો તમે શા માટે મને બોલાવ્યો? તારા પપ્પા બોલાવે મારા પપ્પા બોલાવે? પપ્પા, હા એ પપ્પા, શું થયેલા? પપ્પા હું નિશાળમાં ભણતો તો તમે મને બોલાવ્યો? હા બોલાયો. એમ? હા પણ એ મને એક વાતનો જવાબ આલ. બે ઠેલા કના ઉપર લાવ્યો છે? થયેલા હા એક મારો ને એક મારા ભાઈબંધનો. એમ. હા, એટલે ભાઈબંધનો ઠેલો કેમ ઉપર લાવ્યો? એ મને લેસન લખી દે ને એટલે. એમ પૂરે ઉતાર ઉતાર ઠેલા ઉતાર બાપા વાગે વાગે. ઠેલા ઉતાર આ તો બાફે ફાફે. ઠેલા ઉતાર. બાબલા હા ઈ તો બધું ઠીક. હા તને નિશાળમાં બોલાયો બે હા. એવો કયો ધોળાતા તારા કાસ ક્યાં ગયો? પપ્પા એમાં એવું હતું, હા શું હતું? હું નિશાળમાં ભણતો તો હા ભણતો તો નિશાળીએ મને બૂમ પાડી આ બૂમ પડી કે બાબલા તને તારા પપ્પા ઘેર બોલાવે. ઘેર બોલાવે. મોજીથી દોડ્યો દોડ્યો દરવાજે આવ્યો. ગયો. દરવાજે આવ્યો સામે મચ્છર આવ્યું, આંખ બચી ગઈ, કાચ ફૂટી ગયું. એવો કેવો મચ્છર છે? કાચ ફૂટી ગયો ને આ મચ્છર પછી પડી ગયો. મચ્છર પડી ગયો. મચ્છર બે ભાન થઈને ભોંય પડ્યો. બંધ થઈ ગયો. આ ગામના આગેવાનો હતા ને હા તે 108 ને ફોન કર્યો. 108 ને ફોન કર્યો. ખરાબ છોડી હા, હા. 108 ને ફોન કર્યો. હા. 108 આવી આવી. મચ્છરને અંજાર રેફરલમાં દાખલ કર્યો. હા મચ્છર હાજો થઈને પાછો આવી ગયો. હા, આવી ગયો. 108 નો હજી પતો જ નથી. કેમ 108 નો પતંગ ગયો? 108 ગુમ થઈ ગઈ. 108 ગુમ થઈ ગયો. હા. મચ્છર આવી ગયો ઘરે. હા બરાબર. પપ્પા ભાર લાગ્યો હવે. લે ઉતરાવ ઠેલો ઉતરાવ. ઉતરાવ. હરખો ભરણ કહું છું. હરખો ભરાઈ. આ તો બાફે ખા કોઈ. પપ્પા, હે પપ્પા, હા બોલો. તમે મને શા માટે બોલાવ્યો? તને શા માટે બોલાય એમ? હા ભણે કે? એ મારે પૂછવું છે ને જી તો કેટલો ભણે, ક્યાં છે, ક્યાં રહે છે? હા હા. કેટલું વિદેશ ગયો તો એટલે પૂછું. બબલા હા તું વિદેશ ભણતો હતો? હા હા. તને એક હું પ્રશ્ન પૂછું જવાબ આપીશ? હું કેટલું ભણ્યો તમને ખબર છે? ના મને નથી ખબર. હું લગભગ 2.5 મણ ભણ્યો. એટલે આ ઢીમણ ના હોય. આવે જીવન આવે. ના આવે. એક બે ચોપડી એક અડધી ચોપડી 2.5 મણ થાય. એ વાત તારી સાચી. હા હા. કેમ એનું ગણતર કરો. તને એકડી આવડે? એકડી આવડે. બોલ તો. બોલું? બોલ. 1 થી 10 ફાવે. વાગત નહીં ફાવતું. 1 થી 10 સુધી ફાવે? 1 થી 10 ફાવે. વિદેશ ભણે તો 1 થી 10 સુધી ફાવે. હવે એમાં બોલજી. એકડી એમાં ભણવાની ના આવે. હા બોલો. એકડે એક, નવડે નવ, બગડે બે, આઠડે આઠ, તાગડે ત્રણ, સાતડે સાત, ચોગડે ચાર, છગડે છ, પાંચડે પાંચ. એકડી મેડી ઘમ. એટલે છે એ ઘમ. તો શું થાય એકડી મેડી? ડાયરેક્ટ એકડી પેલી ઘમ. તો એકડી મેડી ઘમ થાય તો શું થાય? 10 થાય. 10 ના થાય. એકડી મેડી 10 થાય એમ ને? હેડોસી પડી તો અવાર હવાર કરતો નહીં એટલે મને એમ તો ઘમ પણ એટલે પપ્પા શું? એમાં એવું છે જો હા બોલ. કે દરેક મા બાપ પોતાના દીકરાને 1 થી 10 ભણાવે, 10 થી 12 ભણાવે, હા 12 થી કોલેજ કરાવે, કરાવે. કોલેજ કરીને MBBS કરાવે. MBS કરાવે. નોકરી મળે તો એકડી મેડી 10 એકડી મેડી ગમ જ કહેવાય. એ વાત સાચી હો તારી. તો કેટલો ના આવે તો એકડી પેલી ઘમ. હા બરાબર. બાબલા હા હું તને એક પ્રશ્ન પૂછું. આ પૂછો ને. તને વિદેશ ભણ્યો એટલે મારે પ્રશ્ન પૂછવો હે? ઓહો કોઈ બી પૂછો. ઓલ ઇન્ડિયા. બાબલા 17 માંથી 12 જાય કેટલા વધે? હે હે 17 માંથી 12 જાય તો કેટલા વધે? 17 માં 12 જાય પડવી જવાય. જેટલા બધે શું એટલે આ પલરી ના જવા 24 વધે. તમે વધવાનું ક્યાં કીધું? 17 માં 12 જવાનું કીધું. એ વાત સાચી હો. હું ભૂલી ગયો. બાબા તમને એક પ્રશ્ન કહું. પૂછ. 80 માંથી 12 જાય તો ખોટી વાત. ગરમી થાય. છોકરાને ખબર હે એટલે ગરમી એ વાત સાચી તારી. 80 માં 12 જાય તો ગરમી. ગરમી થાય. હા પપ્પા હું તમને એક ઉખાણું પૂછું. પૂછ. આવડે તો જવાબ આલીશ. હે હા જવાબ આલશો? હા આલશો? બોલ. હા પૂછે તો ને. આ વગર પાણીએ વલ વધે ઈ શું? વગર પાણીએ વલ વધે.
ઈ દર્શન મને નથી આવડતો. નથી આવડતું ને? ના તને આવડે હે? હા તો કેજી. વગર પાણીએ વલ વધે ઈ આપણે પૈસા આપે એનું વ્યાજ. ઈ વગર પાણીએ ઈ વધે. બતા જીઓ. એને પાણી ના પાવું પડે. મહિનો થાય. રિયાદ થતું જાય. થાય ને? વાહ 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 બાબલા વાહ. હા શું ખોટું? આ વિદેશ ભણે હા. આ વિદેશથી હો. હા. બુદ્ધિ. પપ્પા બોલ. અમે નિશાળમાં ભણતા હતા ને ભણતા હતા. તે સાહેબે મને બધા નિશાળીને એક પ્રશ્ન કર્યો. કર્યો. કયો પ્રશ્ન કર્યો? કેવો? બધાએ પ્રશ્ન કર્યો કે નિશાળીએ બધા અમે બેઠા હતા ને હા, કે રેલગાડી આવતી હોય ત્યારે ફાટક શા માટે બંધ કરવામાં આવે છે? કોઈને આવડ્યું? હા. તાર નાનકાઈ આંગળી ઓછી કરી. વાહ મારા દીકરા વાહ. નાનકાઈ આંગળીઓ. આ મેં આંગળી ઓછી કરી. પછી મને સાહેબે ઊભો કર્યો કે ઊભો થા બાબુલાલ. પછી રેલગાડી આવતી હોય ત્યારે ફાટક શા માટે બંધ કરવામાં આવે છે? મેં કીધું રેલગાડી ગામમાં ના કરી જાય ડિરેક્શન. પછી શું પછી મને સાહેબે ઇનામ આલ્યું. ઇનામ આલ્યું. મારી ધોઈ નાખ્યો. શું એ ઇનામ તો આલ્યું? મને ખબર હતી કે તો મોઢો જવારે મારી મને ધોઈ નાખે ને આ હું ઘરે ધોઈ નાખું. તારે પછી હા. પાછો વળી બીજો પ્રશ્ન કર્યો. શું કરે પ્રશ્ન પૂછ્યો? બીજો પ્રશ્ન એવો કર્યો કે નર્મદા નદી ક્યાંથી નીકળે છે? ક્યાંથી નીકળે છે? કોઈને ના આવડતા નાનકાઈ આંગળી ઓછી કરી. પાછી નાનકાઈ આંગળી. હા. વાહ. તે મને સાહેબે ઊભો કર્યો. ઊભો થા બાપલા. હા. નર્મદા નદી ક્યાંથી નીકળે છે? મેં કીધું મારા પપ્પાના નાકમાંથી. અલા એવું ના હોય કોઈ. તમને પપ્પા શરદી નથી થઈ? ઈ વાત તારી સાચી. તો થઈ ગઈ. મમ્મી મને તારો ફોન આવ્યો. મારો ફોન આવ્યો. એ આ ફોન ક્યાંથી આવ્યો? પાછળ 50 આવો કરે મારી પાકીટમાં મેં ફોન આ રાખ્યો. ફોન ક્યાંથી આવ્યો? ફોન ક્યાંથી આવ્યો? આ ફોન ક્યાંથી આવ્યો? એ તારી માને માર નહીં. એ મારી માને કહું છું. હાજુ ભૂલી જાવ મારી માને. ફોન ક્યાંથી આવ્યો? ઉભા રહો. કહી દે. કહી દે મારા ફ્રેન્ડ નો. કહી દે. બોલ. ફોન ક્યાંથી આવ્યો? આ પૈસા હે ને મેં કટકી કરીને ભેગા કરીને પણ ફોન લાવી. તમે પપ્પા શાકભાજી લેવા આવો ને હા મમ્મા. એ સાચી વાત છે. હા. બૈરા ને 200 આપે ને 50 150 ખર્ચો હા. ના કરે. મમ્મી. 50 આપે એનો ના. હા. ઈ વાત સાચી હો. આ બાજુ આય. બોલ. આપણે મા દીકરાને જોઈ મારી ધોઈ ધોઈ નાખ્યા. નાખ્યા. મમ્મી તો આ હગું કર્યું. હા. તારે તું જોવા જઈ હતી કે ઈ આવી હતી કે તું જોવા જઈ હતી? હું જોવા જઈ હતી. તું જોવા જઈ હતી? હા. તો તે ટાણ તો મને ભેગો લઈ ગયો તો ગાય ના પાડી દે. ના હોય તું હોય. હું ના હોય ના બરે શિખર બેગ તો હું છું. મને તો ખબર કે હું છું. હું જોવા જઈ તો રૂપા હતા? અરે એવા લાગતા હીરા જેવા. ના હોય. હા. આમ તો લાગે હીરા જેવા. હા. હવે મમ્મી હા. જો એમ કર બોલ ને. આપણે આ નથી હેન મામા ઘર જતા રહીએ. આ જાઓ. બે ભાગી જાઓ. મામા ઘરે? ભાગો. પણ મામો ટૂંક ના ઘરે રહે હેન શું આપણે ઈ તો મને ખબર છે. મારા વગર કોણ તમારો તડો કરે? ઘરનો ટુકડો આ ઘરે હારો. હા હા વાપર આવે એ દુકાનમાં હોય. હા. આપણે માં દીકરો ઘરે આરામ કરશે. હવે મમ્મી હા. નિશાળમાં ભણતો તો મને તમે આ શા માટે બોલે? આ તારા પપ્પાએ બોલાયો. મારા પપ્પાએ બોલ્યો? હા. પપ્પા હા બાબા. નિશાળમાં ભણતા હતા તમે મને શા માટે બોલાવ્યો? બાબલા મેં તને શા માટે બોલાવ્યો ખબર છે? હા તો જો હા આ રાજમાંથી કાપડ આવ્યું છે ને હા હા એના માટે મારે ઘોડેલો સીવવાનો છે ને રાજમાંથી આવી? એટલે તમે મા દીકરો મારી કઈ મદદ કરો ને હા હા એટલા માટે મેં તને તો બોલાવ્યો. મને જોવા દો કાપડ શું? દાનત ના બગાડતો. ના ના હા, તો જો કાપડ રાજનું છે. તાર રાજનું જ છે ને. આમ મખમલનું કાપડ સારું. હા રાજગાદી દિવસ કાપડ હોય ને. હા અને શું ઘોડેલો જ બનાવો બીજું કોઈ ના બને? ના ઘોડેલો જ બને આવે. મમ્મી આ બાજુ આય. બોલે બેટા. મમ્મી હા. આ રાજનું કાપડ. આ રાજનું કાપડ. તેમ કરીને તને એક વાત કહું. કેમ બેટા? પપ્પાને કેમ મારા હાથમાં ચડી સીવી? મેં કીધું કે મને કબજો સીવી આપજો. તું કે મને ચડી સીવી આપજે. એમ હા. હું કહું હો. આ તું જઈને કે જા. પપ્પા હા એક વાત પૂછું છું. પૂછો. મારા હાથમાં ચડી સીવી દેશો? ના ચડી પડી ના છે આમાં ઘોડેલો જ છે કરી દીધો મને. લે મમ્મી આ બાજુ આય. મને ના પાડે. જો હા. તે કબજો સીવવાનું કીધું તને ના પાડે. મેં ચડી સીવવાનું કીધું મને ના પાડે. આમાં જો તારો કબજો સીવડાવવાનો, હા. મારી ચડીએ સીવડાવવાની, મારા પપ્પાને મનાય મનાવ? બોમ્બે ફરવાય લીધી મનાવીને આપણે બેડો બનાવી દેવું પડે. એવું કરું? હા મનાય તું તાર. સારું. અરે મારા ઘરજી. આ જઈએ. હાલો ને મારા ભેગા. ક્યાં? મારે જાવું છે મુંબઈ. અરે બોમ્બે જવા દે. આ ઘરે કામ કરો ને બોમ્બે ના જવાય.
ફરવા જવા નથી જવું. કે મારો દરજી ગુલાબનો મારો ફોટા તારે કરવો છું. ચાપે મિલવા એટલે હજી જીવું છું. મોરથી બિલકુલ જાપે જતો અલે તારા પપ્પા જીવે મોરથી હો જાપે ફોટો બધાય મિલ દેશે આવા બાપનો જાપે જ રખાય અરે વાલા દરજી હા દરજી. આટલું આટલું કરાયા છતાંય કેમ માનતા નથી હા મનાય એમ જ નથી આ વાત. દીપા ઈ આપો. એ દીપા મને હરુપાણો મને ઢહેડીને મને માનતો નથી તારા. લુંગી. અરે હરુપાણો મને હમણાં ખાવા પીતા જા હા. હમણાં કે છે ખાવું હા અમે ચા ભાખરીનો હરાડો અરે વાલા દરજી હા દરજી. તમારે હવે ચા ને ભાખરી બે ખાવી છે એવું એમ કરજે આમે બબલા હા તારા પપ્પા આપણું માનતા નતા તો હવે આપણે નહીં માનવાનું ને? ના એને ચા જ ભાખરી ખાવી તે એ ચામાં ડીડી નાખી દીધી તો ઓલા મરી જાય હું ગોતીની છોકરા પછાડ્યા કોઈ મિત્રને 200 રૂપિયા આપે ને તો આમને બબે ગોળ્યા મારવા માંગે. કેટલા 200 રૂપિયા જ ખાલી. બે ને બે ગોળ્યા મારવા. અમન બેન આપણે ડીડીટી નું કીધું એટલે હો. કોણ આલે 200 રૂપિયા કોઈ નહીં આલે તને બે ગોળ્યા મારે કોઈ હા પણ તો લઈ આઈ જા બે કોયડા તો મારો લઈ આવજો લઈ આવી. હા તો આમ થી આવી તો હમણાં જાય. પણ 500 રૂપિયા છે હું કોક બે કે પેસ ગાડા બાર ભેગા તો એટલે તો 500 રૂપિયા કેમ માંગે છે? કોઈ પણ કહીશ એટલે એને 500 રૂપિયા શેના માંગે છે? અને પકડા તો લઈ આય 200 રૂપિયા જા એટલે 200 લઈ આવજો. આ ના આલે કોઈ મારી આબરૂ હે ખરાબ પસોડી. નહીં આલે નહીં આલે હોય, એટલે આજ છે. કોઈ ના આલે તો જોઈ લે. હું આવું છું ને હાજર આલશે અરે હાલ લઈ આવો. ઊભી રહે, 2 મિનિટ ઊભી હા રહે. તારી આબરૂ મિત્રો બેન છે બરાબર, બેનને કહો છો બેન હામી હોય, ભાઈઓ હામી એ હોય. બેન મારે આબરૂ રાખજો. ખરાબ પસોડી અમે મારી આબરૂ રાખજો. હો તારી આબરૂ કોણ આપે છે? રસ્તામાં ઢહેડાયેલી છે જોઈ લે છે ને મારી આબરૂ. હાલ તો જો. હાલે 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 એ ઘરના ઉઠી ઘોડું શું માર તો ખવડાવો 200 રૂપિયા લાવે છે બરાબર. હવે બે બાપ આ તો માથી કરે ને. ગોબો પડી મારે દવા ચાલુ છે હું સરસો પાછા આવ્યો. દરજેણ પપ્પા હા વાલા દરજી હું હમણે દવાખાને દાખલ થયો મને ઓછા મારજો એટલે તમે ડીડીટી નાખી ને તો બાપને પતાવી દેવાની એ તો હું વાત ખાલી કરતો હતો એમ ના ચાલે ને. મારે કંઈક તો કરવું પડે. સમજી જો ઘોડો ને સમજે નહીં. તમે બે થોડું એક છો. પછી કઈડા થઈ જતો ઘરે ટોપો દે દીશ તો ડીડીટી પીલી તો આવી જાય. ચલો હડો વચ્ચે પેલો મારો મારો તારો. તને માર કોણ કરે ગબલા ઓલા ભાઈ ઈ તો કીધું નહીં 22 ભાઈએ કહું હા ઘરના ને ઘરને આવતું બાર ખોલ દરજેણ હા વાલા દરજી હવે તારો વારો હો. અરે કઈ મને શું આતા ઉપાડાય કશાય નહીં. મને જો ભાઈઓ સાથ આપ્યો એટલે ભાઈઓ સામે. અરે બેન કોક મને સાથ આપો ને ઓકે છે ચાલો પપ્પા હા મને તમે કેટલા કોયડા માર્યા બે. બે માર્યા બે.
તું એને 4 ના મારે તો તારી માઈ થાય. તો તારે મને સમજ્યો હોય ને તો તારે બીજા 100 રૂપિયા મારા લીધું પડે. 100 રૂપિયા હા તો 100 તારે લાવી દે તો જો મને માર બેન આપે જો હવે મને મારવાની નહીં. ભલે મારવાના 200 થાય ના માર બે ઓછા થયા. 100 ના બે ઓછા થયા. 100 રૂપિયા મળ્યા. એટલે બે ઓછા થયા ને. હા, 4 ચાર કોયડા મારવા બે ઓછા થયા. તો તું 100 લીએ 4 બીજા દે. જ્યાં બબલા તો તારી આપણી લઈ આય. મારી આબરૂ એમ તો ઢળી જાઓ. આ ભાવેશ ભાઈ છે કોક ના કોઈ એ મેં બધું શેકીને વાળ્યું મારે. લખન ભેકન જા. હા લખન હવે ભાઈ દરજે મારે મારા મિત્રની ફરમાઈ થોડી કરી પડશે તો એ ભીની જાય છે. બોલો. હા કોયડા મારવાના છે. ના પપ્પા હવે મારજે. એની 4 કીધા બે તો લગાવવો પડશે. આ બે બે તો હરવા હરવા. બે ને તારે આપણું રાખી હું 200 લાવ્યો તો પાછા એટલે એક જ લગાવી. હવે મારા પપ્પાને આપણે 4 કોયડા મારવાના. કોણ 200 રૂપિયા આપે? 200 રૂપિયા કોણ આપે? કોઈ ના આપે. હે પણ એના હાથના ખાવાના રોટલા. એના હાથના રોટલા ખાવાના આપણે છે. 200 રૂપિયા આપજો કોણ. તો આ તો એના આ તો પપ્પાને કપાતર છે આને મારે ચાલે. આપજો. હવે તમે અમને આજે મને નહીં આપો ભલા માણસો. જા જા જા. આ મોજવા. મમ્મી હા ભાઈ મને 200 આલ્યા. હાલે. આલ્યા એ શું કીધું ખબર હે? 1 ના 4. એક કોણ જા. 8 મારજો કે 8. એ ઘોડા 4 ના હોય. તો 200 ને 3 જ કોયડા છે. ના 25 નો 1. આ 25 નથી. 25 નો 1 200 ના 8 ના એમ ના થાય. ત્યાં. દીકરો બાપ ઉપર હાથ પડે. આહો જબર ઉપર મારી ઉપર. અમારે દીપક બરે કે દીકરો બાપ નો બાપ. બેટા ઈ નમૂનો લેવો છે ને તમારે. હા ઓય વારો ફટી વારો. ગાડે થઈ જવા છોકરો. અમાર દીકરાથી હાટો તો વારી લીધો મારે. હાલ દે ને. તમે 200 લાયા તમે કેટલા લાયા? મારા દીકરો 300 લાયા. ઈ વાત હતી તારી હો. અમે વધી ગયા ને. તો બકરા ના કઈ વીણીમાંથી તો આવશે ને ધોઈ નાખી. કોઈ ના આવે, હવે કોઈ આપતા નહીં. ઓય અરે વાલા દરજી અરે જે તમારે હવે ચા પાણી પીવા છે એમ ને? તો અરે જે સાંભળો. કે ચા કરવો ના કરવો મારી મારું નામ રામીલાબેન. એ લાકડા લાવવાના અમે બાબુલાલ મારું નામ રસિકલાલ રામીલાબેન. હા વાલા દરજી. સાહેબ બાપ દીકરો બે થઈને તમે આવું કહો છો ને મરજી નરજી. હા રાય. હવે તો એક ખબર હું કહું. બોલો ને વાલા. હે મારે રાખવી ના રાખવી મારે દીદી કરવાની છે મારી.
પપ્પા હા બીજી કરવી છે હોય તારી માનું એકનું પૂરું નથી કરતો બીજી કરવી છે એટલે પણ તમે બાપના હામાં તમે લબલબ કરો એટલે મારે ચાલે મમ્મી કહી દે એ આપણે વાલા દરજી હા ભરી તો સાંભળી લો જો તમારે બીજી કરવી તો સાંભળી લો હા બોલ કે મારે મારે ઓલા ભાવેશ ભાઈને જવાની ઓલા ભાવેશ ભાઈને જવાની મરજી ભાઈ ભાવેશભાઈ શું કામ આ ગરીબ માણસ દરજીનું ઘર ભગાવવા થયા ભાઈ દરજણ એક લીધે બાપનો ફ્રીમાં આવશે બીબી સાથે બચ્ચા ફ્રી અને બે હે પાડું ફ્રી દરજી હા વાલા દરજી બાબુલાલ હા પપ્પા હવે તમે બંને થઈ ચા અને ભાખરી બનાવો મારા માટે બની ગઈ બની ગઈ હા ગઈ હવે મારા કબજેનું માપ લઈ લે હા એ વાત તમારી સાચી હો મારી મમ્મીના કબજાનું માપ લઈ લો એમને હા પણ તમારે ઇંગ્લિશમાં બોલવાનો મને ગુજરાતી ફાવતું નહીં એટલે મને ઇંગ્લિશ આવડતી નહીં પણ હિન્દી ફાવે હિન્દી ભાવ હા તો હિન્દીમાં હું માપ લખીશ મારી મમ્મીનું માપ લઈ લો એ પપ્પા તમારે માપ મારી મમ્મીને અડ્યા વગરનું લેવાય એટલે આ વગર કબજો કેવી રીતે શીખવો મારે આનો તમે મારી મમ્મીને અડન મને હરમ લાગે છે એટલે હરામ નથી આ હું તો કબજાનું માપ લઉં છું હા તો લઈ લો હું લખું હો હાલો કેજો પાસે તમે ચેટલે રાખવાનું બરાબર નીચે નીચે હજી નીચે એટલે હજુ કેટલું નીચે પગવથી નીચે હજી નીચે હા મમ્મી લે નીચે બસ મમ્મી હા આપણે માં દીકરી થઈને મારા પપ્પાને પગે પાડ્યા ને પગે પાડ્યા હા એટલે એ આમ ના કહેવાય મારી મમ્મીના પગે પડે ને પપ્પા એ ભરી ચલો, શકે માપ લીધું હવે શું માન્યો ખબર કોઈ કહેતો નહીં હો કોઈ નહીં કોઈ પાડોશી કહીશ એટલે પાડોશી ના કહેવાય પાડોશી તો કહેવાય પપ્પા હા મારી મમ્મીના કબજાનું માપ આવી આવી ગયું ગયો હવે તારું માપ તો લેવાનું મારી છે? ચડ્ડીનું માપ લઈ લો આવી વાત આમ ભરો આ બાજુ આવો લાઈવ સામે થાય હા નીચે એટલે આ ચડ્ડી આટલી જ આવે છે નીચે પણ તમારે ચડ્ડી કે જ્યાં ઘોસીવડાથી કામ હે ને જાઓ દો નીચે માપ આ લેવાનું ચડ્ડી સીધી કરો લે આખો ગુરખા સીબા આવના પણ તમે માપ લો ને તો તારા બાનું કાપ પડશે આ તો ઘણું ભીયો બહુ રેડી મમ્મી હા જો મેં મારા પપ્પાને પગે પાડ્યા પગે પાડે હા આપણે મા દીકરી થઈ પપ્પાને પગે પાડ્યા એ પાછો ભરી છે ભરી છે બાપ. હા હવે તમે બે જાઓ હે? અમે જઈએ હવે હા હવે તમે જાઓ અને અને મારે ચા ને ભાખરી બનાવી રાખો ઓહો. ઘોડીને સીવી તરત આવું છું બરાબર જાઓ